હાજી મારે ઓલા જે મહિને આવ્યો તો હા હવે ચાર્જના આયા તો પધારો નહીં મેં કરી સાહેબ ને મળે તો હેરાન બહુ કરે ને કોણ એમ હા ઓલી નવી ગાડી અમારા ધારાસભ્ય બે ગાડી આપણે પોલીસ ખાતામાં એવા કેટલાક કર્મચારીઓ છે કે જેને લઈને ખાખી બદનામ થતી હોય, ખાખી સામે સવાલો ઉઠતા હોય અને આ સવાલો એવા પોલીસ કર્મચારીઓથી ઉઠતા હોય છે કે જેઓ ભ્રષ્ટાચારી હોય અને કાયદાને ખિસ્સામાં લઈને ફરતા હોય. આવો જ બનાવ સાંતલપુર વિસ્તારમાં ફરજ બજાવતા ભીખુદાન ગઢવીનો સામે આવ્યો હતો, છતાં પણ ઉચ્ચ કક્ષાએથી તેના વિરુદ્ધ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઓડિયો ખૂબ વાયરલ થયો હતો અને એસીબીમાં લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ રજૂઆત બાદ આવનાર સમયમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પોલીસ ખાતામાં એવા કેટલાય પોલીસ કર્મચારીઓ છે કે જે કાયદાને ખિસ્સામાં રાખી ફરતા હોય અને લાંચ માંગતા હોય અને હપ્તા ઉઘરાવતા હોય. આવા અનેક વખત અનેક કિસ્સાઓ આવી ચૂક્યા છે અને આ કિસ્સાઓ આવતાની સાથે જ પોલીસ કર્મચારીઓ કે જેઓ ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે, આવા પોલીસ કર્મચારીઓ બદનામ થતા હોય છે અને આ ઓડિયાઓ ખૂબ વાયરલ થતા હોય છે અને લોકો પણ મજા લેતા હોય છે. આવા પોલીસ કર્મચારીઓના લીધે ખાખી બદનામ થતી હોય છે. ત્યારે આવો જ બનાવ રાધનપુર, સાંતલપુર અને વારઈ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ફરજ બજાવી ચૂકેલા અને હાલ સાંતલપુરમાં જે ફરજ બજાવી રહ્યા છે તેવા હેડ કોન્સ્ટેબલ કે જેમનું નામ છે ભીખુદાન ગઢવી, જેઓ લોકલ છે અને આ વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે. ત્યારે અનેક વખત તેઓના પણ ક્યારેક બુટલેગરો સાથે સાંઠગાંઠ હોય તેવા ઓડિયાઓ વાયરલ થયા છે. તો જ્યારે વારઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન તેમને જવાબદારી સોંપવામાં આવે છે ટ્રાફિકની. ત્યારે આ ટ્રાફિકની સમસ્યા છે તે હલ કરવાની હોય છે, પરંતુ તેમનું કામ કંઈક અલગ જોવા મળે છે. તેઓ આ જે અહીંયાથી પસાર થતા જે વાહનો છે તેમની પાસેથી હપ્તા ઉઘરાણું કરવા માટે તેઓ એક હોમગાર્ડ જવાન રાખે છે અને પોતે પણ આ હપ્તા ઉઘરાવતા હોય તેવો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોમાં ઇકો ચાલક પાસે 500 રૂપિયાની લાંચ માંગે છે, અહીંથી પસાર થવા માટેની આ લાંચ હોય છે. ત્યારે આ ઓડિયો ખૂબ વાયરલ થયો હતો ને તો આ પ્રથમ આ ઓડિયો ઉપર નજર કરીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હવે ચાર્જના આયા તો પધારો નહીં મેં કરી સાહેબ ને મળે તો હેરાન બહુ કરે ને કોણ એમ હા ઓલી નવી ગાડી અમારા ધારાસભ્ય બે ગાડી આપણે રામપુરી કરી લગભગ રાધનપુરી પાસે એટલે ક્યાંથી ક્યાં પહોંચો? વારે હા તો જમીન સ્ટેશને થાય કરશું એટલે રાધનપુરી વારે એટલે જે મહિને ફોન તો આવ્યો તો તારો એટલે ઘણા વાગે બીક લાગે એ તો વાત સ્ટેશને ઘણા વાગે મેં આપે બીક લાગે રોડ ને ઉભા છે તમારું કોમ છે એમાં છે ગાડી મારી ગાડી હોય એટલે મારે ચાલુ કરવાની એ તો સાચી વાત છે અમારે કાલથી તો સારું મહિના ચાલુ નથી ફોન તો આવ્યો પચાસ મળ્યા નહીં પછી અમે બંધ રાખીને અમારા વહીવટના કાંઠીમાં જ છે એટલે મેં કીધું એમને મેં વાત તમને ફોન કર્યો હતો ફોન તો તમારો નવો નંબર છે ને તમે ફોન ના પડે મેં હાલ ફોન કર્યો એટલે હું ઊઠો હતો મને શું 3-4 વાગે ઉઠું છું એટલે એક નાઈટ સમજા કરો તમે 3 વાગે ફોન કરો ક્યાં 2 વાગે કલાક આરામ કરવાનો આમાં શું હોય ટ્રાફિક પોલીસ વાળા ટ્રાફિકમાં એનો વહીવટ હું કરું
બરાબર. ટ્રાફિક મેલી એને રહેશે હું એવું કરું. તમે ગાડી નંબર જોઈ લો આપણે. ફોન થી જાઉં. ગાડી એટલે કાલથી એક જ કાલ આપણે આવે એટલે કાલ ડાયરેક્ટ તમને પૈસા મળી જાય. આજ શું હોય ભેગા થવા આવ્યા બધી વાત કરી સાઈડ ત્યાં માગે વળી પાછું બધું હલાડો નહીં તો શું કરું ના ભેગા આવે તો ત્યાં પૂછવું પડે ને આપણે કામ રોજ ડેલી હેડો કરો ઉપર ને તો ક્યાં ગયો હા ગાડું મારે બીજે થાય તો ત્યાં બેસી જાય. કાલ પડી લીધું એ નંબર એમને પાછું નથી બોર્ડ રૂપિયા થતો પડ્યા પૈસા નહીં હા મોબાઈલ બે ચેક કરી લેજો ના ફોન ચેક કરો ફોન કરજો બે ફોન મારે મેં તો બોલું નીકળ્યું કારણ મારે ફોન પર ફોન આવતો બધું હવે ગાડી વાળી મેં તો બોલું તમે જો અમારા પરિચિત હોય બરાબર અમારે વાઘપુરા નો આઈનો હોય ને નાની બધા ઓળખતા હોય. હવે તમે નવા નીકળી આવ્યા અહીંયાથી અહીં મને મળવા એટલે મારે શું કરવું? અહીં મારો ફોન જોઈ લો. મારે તો બોલું નીકળ્યું મારા ફોન પર ફોન આવતો મારે જોવું પડે ને અમારે એવા સંગે આવી જ છે. આ તો બધું પછી વાંધો નહીં. ફોન પર ડાયરેક્ટ હવે તો કરવાનો ગાંધી મારે તો કરવાનો જાઓ છો બાકી બીજી વાત નહીં કરવાની. કે છે કે ઓલી જગ્યાએ મળી લે અહીંયા જગ્યા હું તમને ફોન કરી વાત બરાબર હાલવાની કોઈ અમને વાંધો નહીં. અમારા વારે સર્વિસ તકલીફ નહીં. વિડીયો સાંભળતા જ તમને થયું હશે કે આ લાંચીઓ કર્મચારી આ હેડ કોન્સ્ટેબલ ભીખુદાન ગઢવી કેવા પ્રકારની લાંચ માંગી રહ્યો છે. આમ તો તેમની ટ્રાફિક સમસ્યા હલ કરવાની જવાબદારી છે, પરંતુ આ ટ્રાફિક સમસ્યા હલ થાય તો થાય, પરંતુ આ લાંચ માંગવામાં માહિર હોય તેવું આ ઓડિયોમાં જોવા મળી રહ્યું છે. તેઓ એક હેડ કોન્સ્ટેબલ હોવા છતાં પણ પોતાની જવાબદારી ભૂલે છે અને એક હોમગાર્ડ જવાનને પણ આ ઉઘરાણું કરવા માટે તેમના અંડરમાં રાખે છે અને આ બંને વારે પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરજ બજાવતા હતા તે સમયે આ ઉઘરાણું શરૂ કરે છે. આમ તો ટ્રાફિક સમસ્યા દૂર કરવી તેમની જવાબદારી છે, પરંતુ આ હપ્તા લેવાનું કામ કરતા હોય છે ને ત્યારે આ ઓડિયો ઇકો ચાલક આ ભીખુદાન ગઢવી અને જે હોમગાર્ડ જવાન છે તે બંનેનો લઈ લે છે ને ત્યારબાદ આ ઇકો ચાલક એસીબી માં રજૂઆત કરે છે. લેખિતમાં રજૂઆત થઈ ગઈ છે, પરંતુ હજી સુધી પરમિશન આવી નથી, એટલે આ બંનેની તપાસ કરવાની બાકી છે. ઇકો ચાલક લેખિત ફરિયાદ આપ્યા બાદ તેના નિવેદનની રાહ જોઈને બેઠો છે અને ઓડિયો પણ રજૂ કરવાનો છે અને આ બંનેના નિવેદનો પણ લેવામાં આવશે, પરંતુ આ બાબતે ગૃહ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી ન થતા, જવાબદાર કર્મચારીઓ થકી કોઈ કાર્યવાહી ન થતા અમોએ સાતલપુર પીઆઈને ફોન કર્યો અને ત્યારબાદ સાતલપુર પીઆઈએ આ જવાબદારી તેમની નથી તેવું રટણ કર્યું છે અને આ તમામ બાબત છે એ વારે પોલીસ સ્ટેશનમાં જણાવવાનું. સાતલપુર પોલીસ સ્ટેશનમાં હાલ ભીખુદાન ગઢવી કે જેઓ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેથી આ પીઆઈનો સંપર્ક અમોએ કર્યો હતો, પરંતુ આ પીઆઈનું કહેવું છે કે જે તે સમયે આ ગુનો વારે પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે, એટલે તમારે ત્યાં જાણ કરવી પડે. અત્યાર સુધી આ ભીખુદાન ગઢવી સામે ગૃહ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અમોએ વારે પોલીસ સ્ટેશનના પીએસઆઈ પટેલનો પણ સંપર્ક કર્યો હતો. ભીખુદાન ગઢવી આ વિસ્તારમાં ઘણા સમયથી ફરજ બજાવી રહ્યા છે, જેમાં સાતલપુર, વારઈ અને રાધનપુર આ 3 પોલીસ સ્ટેશનમાં ખાસ ફરજ બજાવી છે. જે તે સમયે આ ભીખુદાન ગઢવીની
બુટલેગર સાથે સાંઠગાંઠ હોય તેવો એક ઓડિયો પણ વાયરલ થયો હતો ને ત્યારબાદ આ એક બીજો ઓડિયો વાયરલ થયો છે અને જેમાં આ ભીખુદાન ગઢવી પોતાના નીચે એક હોમગાર્ડ જવાનને રાખી અને હપ્તો ઉઘરાણું કરતા હોય તેવો આ ઓડિયો વાયરલ થયો હતો ને આ ઓડિયોની ઇકો ચાલક દ્વારા ફરિયાદ પણ એસીબીમાં કરવામાં આવી છે. હાલ એસીબીમાં આ ફરિયાદ પેન્ડિંગ છે. આ ઇકો ચાલક અને આ બંને જે હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ છે બંનેની તપાસ કરવામાં આવશે, બંનેના નિવેદનો લેવામાં આવશે, પરંતુ આ ફરિયાદ થતા સમય લાગશે. પરંતુ આવી બાબત જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જે તે વિસ્તારમાં આ બાબત સામે આવી હોય ત્યારે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ હોય કે પછી પીએસઆઈ હોય, આ તમામ જવાબદાર કર્મચારીઓએ આ ખાસ નોંધ લેવી જોઈએ અને આવા હેડ કોન્સ્ટેબલ હોય કે પછી પોલીસ કર્મચારીઓ હોય તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ આજ દિન સુધી આવી કાર્યવાહી કરી નથી. ત્યારે સાતલપુર અને વારી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. ત્યારે આ હેડ કોન્સ્ટેબલ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ ભીખુદાન ગઢવી કોઈ ડર ના હોય તે રીતે સાતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. આમ તો આ લાંચ માંગતો આ ઓડિયો ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. ત્યારે આ ભીખુદાન ગઢવીને ડર નથી, તો આ ડર ન હોવાનું કારણ શું છે તે સમજાતું નથી. પરંતુ આ બાબત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ બાબતે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.